કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. ચેપ્ટર 1 સૂચકાંકમાં આપણે 1.3માં દાખલા નંબર 5 સુધી કમ્પ્લીટ કર્યું હતું. હવે જે દાખલા નંબર 6 છે એ તમારા 5 ગુણમાં જે પૂછાય છે એ દાખલાની છેલ્લી રીત છે. તો એમાં શું કરવાનું છે તો ખાસ ધ્યાન રાખજો. મેં અહીંયા લખ્યું છે નોંધમાં, જ્યારે દાખલામાં કુલ ખર્ચ આપ્યો હોય ત્યારે, એટલે દાખલામાં તમને જ્યારે કુલ ખર્ચ આપ્યો હોય એટલે સમજી લેવાનું તમારે કે તમારે ભાવ અથવા જથ્થો શોધવો પડશે. એટલે એકમ દીઠ ભાવ અથવા વપરાશનો જથ્થો શોધવો પડે. તો એનું સૂત્ર શું છે? તો સૂત્ર છે એનું વસ્તુનો કુલ ખર્ચ બરાબર એકમ દીઠ ભાવ ગુણ્યા જથ્થો. એટલે કે એકમ દીઠ ભાવ ગુણ્યા જથ્થો બંનેનો ગુણાકાર કરો એટલે મને કુલ ખર્ચ મળે. પણ જો દાખલામાં મને કુલ ખર્ચ આપ્યો હોય તો હું એકમ દીઠ ભાવ અથવા વસ્તુનો જથ્થો શોધી શકું છું. તો બંનેના સૂત્ર એના ઉપરથી બનશે. કેવી રીતે? તો મારે જો એકમ દીઠ ભાવ શોધવો હોય તો એકમ દીઠ ભાવ બરાબર કુલ ખર્ચ ભાગ્યા જથ્થો. એટલે કે કુલ ખર્ચ ભાગ્યા જથ્થો. આ સૂત્ર 1. જો દાખલામાં એકમ દીઠ ભાવ આપેલો હોય અને વપરાશ શોધવો હોય તો વસ્તુનો વપરાશનો જથ્થો બરાબર કુલ ખર્ચ ભાગ્યા એકમ દીઠ ભાવ. એટલે કે આ કુલ ખર્ચ ભાગ્યા એકમ દીઠ તમારે શું કરવાનો? ભાવ. એટલે તમને વપરાશનો જથ્થો મળી જાય. હવે એકમ દીઠ ભાવ ન આપ્યો હોય ત્યારે આ સૂત્ર વાપરીશું, અને વપરાશ શોધવાનો હોય, વપરાશનો જથ્થો શોધવાનો હોય ત્યારે આ સૂત્ર આપણે વાપરીશું. તો હવે આના રિલેટેડ દાખલા જોઈ લઈએ. દાખલા નંબર 6. નીચે આપેલ માહિતી પરથી 2014ને આધાર વર્ષ તરીકે લઈ 15નો પાસે એટલે આઈપી અને ફીસર એટલે આઈએફ શોધો. એટલે અહીંયા તમારે પાસે અને ફીસરનું સૂચકાંક શોધવાનું છે. વસ્તુ એ બી સી ડી ઈ આપેલું છે. વર્ષ 2014 અહીંયા ભાવ આપેલો છે. એટલે કે અહીંયા તમને આપેલો છે આ P0. 14 એટલે આધાર વર્ષ થયું એટલે P0 આપેલો છે. અને અહીંયા તમને જો કુલ ખર્ચ આપ્યો છે, કુલ ખર્ચ આપ્યો છે એનો મતલબ તમારે અહીં ભાવ આપેલો છે એટલે વપરાશ શોધવો પડે, એટલે કે જથ્થો શોધવો પડે. દરેક દાખલામાં અત્યાર સુધી આપણે જોયું છે કે ભાવ અને જથ્થો બંને કમ્પલસરી હોવા જોઈએ. અહીંયા ભાવ આપેલો છે તો તમારે જથ્થો શોધવો પડે. એ જ રીતે અહીંયા P1 આપેલો છે તો તમારે અહીંયા Q0 શોધવો પડે. એટલે અહીંયા Q1 શોધવો પડે અને અહીંયા તમારે Q1 શોધવો પડે. અહીંયા Q0 આવશે કેમ કે આધાર વર્ષ છે. અહીંયા તમારે Q1 શોધવો પડે. તો કુલ ખર્ચ અહીંયા તમને દાખલામાં આપેલું છે તો તમને ક્લિયર થવું જોઈએ કે હવે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીંયા મારે શોધવાનું શું છે? વપરાશ. તો વપરાશ જ્યારે શોધવાનો હોય ત્યારે કયું સૂત્ર ઉપયોગ કરવાનું રહેશે? તો હવે આગળ જોઈએ. દાખલા નંબર 6. વસ્તુનો ભાવ અને કુલ ખર્ચ આપેલ છે. વપરાશનો જથ્થો શોધીશું. તો વપરાશનો જથ્થો એટલે જથ્થાનું સૂત્ર શું હતું? કુલ ખર્ચ ભાગ્યા એકમ દીઠ ભાવ. તો અહીંયા મેં લખ્યું છે કુલ ખર્ચ ભાગ્યા એકમ દીઠ ભાવ. તો અહીંયા પહેલાં તમને જે વસ્તુ આપી છે પહેલાં ABCDE લખી નાખ્યું. ભાવ જે તમને આપેલો છે P0 100, 150, 180, 250. હવે તમારે Q0 શોધવાનું છે. એટલે કે જથ્થાને આપણે શું કહીશું? Q0. તેનું સૂત્ર છે કુલ ખર્ચ ભાગ્યા એકમ દીઠ ભાવ. તો કયો ભાવ? એટલે કે આ જે ભાવ છે એને ભાગાકારમાં લઈશું, એને આપણે કહીએ છીએ P0. તો અહીંયા તમને જે રકમ આપી છે અંદર 400 ભાગ્યા 100, એટલે કે આ 100 ભાગાકારમાં લીધા છે, 400 તમને અંદર દાખલામાં રકમમાં આપેલા છે, 500 રકમમાં આપેલા છે, 500 ભાગ્યા 100, 600 ભાગ્યા 100, 1080 ભાગ્યા 180 અને 1000 ભાગ્યા 250. તો તમને નવી જે કિંમત મળી 4, 5, 4, 6 અને 4. એ જ રીતે P1 આપેલો છે દાખલામાં, તમારે Q1 શોધવાનો છે. તો સેમ વસ્તુ 720 દાખલામાં તમને આપેલા છે 2015 વર્ષ માટે ભાગ્યા 120, 600 ભાગ્યા 120, 800 ભાગ્યા 120, 1000 ભાગ્યા 200 અને 1200 ભાગ્યા 300. નવી કિંમત તમને જે મળે છે 6, 5, 5, 5, 4. હવે મને P0, Q0, P1, Q1 મળી ગયું. હવે મારે 4 કોલમ બનાવવાના રહે છે. એ 4 કોલમ જે આપણે આગળ બનાવી ચૂકેલા છે P1 Q0, P0 Q0, P1 Q1, P0 Q1. હવે P1 Q0 એટલે P1નો અને Q0નો, P1 અને Q0 આ બંને કોલમનો ગુણાકાર 120 ગુણ્યા 4, 120 ગુણ્યા 5, 160 ગુણ્યા 4, 200 ગુણ્યા 6, 300 ગુણ્યા 4. એટલે મને આ રકમ મળશે. એનો સરવાળો 4120. P0 Q0 આ બંને કોલમનો ગુણાકાર 100 ગુણ્યા 4, 100 ગુણ્યા 5, 150 ગુણ્યા 4, 180 ગુણ્યા 6, 250 ગુણ્યા 4, 400, 500, 600, 100, 1080 અને 1000, 3580.
P1 Q1 આ બંને કોલમનો ગુણાકાર 120 ગુણ્યા 6, 120 ગુણ્યા 5, 160 ગુણ્યા 5, 200 ગુણ્યા 5, 300 ગુણ્યા 4, 720, 600, 800, 1000, 1200, ટોટલ સરવાળો 4320. એ જ રીતે મારું છેલ્લું કોલમ છે P0Q1, P0 અને Q1. Q1 એટલે આ કોલમ થયું અને P0 એટલે પહેલું કોલમ. 100 ગુણ્યા 6, 100 ગુણ્યા 5, 150 ગુણ્યા 5, 180 ગુણ્યા 5 અને 250 ગુણ્યા 4, 600, 500, 750, 900 અને 1000, 3750. જોઈતી મને બધી જ વસ્તુ મળી ગઈ છે. હવે હું એના સૂત્રમાં એપ્લાય કરીશ, પણ સૂત્રમાં એપ્લાય કરતાં પહેલાં એકવાર કેલ્ક્યુલેશન થોડી ફરીવાર તમને સમજાવી દઉં છું. તો અહીં તમને જે આપેલું છે, જો કંઈ ખબર ન પડે તો મોટી રકમ ભાગ્યા નાની રકમ કરવાની રહેશે. અહીંયા જ્યારે કુલ ખર્ચના દાખલા આપેલા હોય ત્યારે 400 ભાગ્યા 100, 500 ભાગ્યા 100, 600 ભાગ્યા 150, 1080 ભાગ્યા 180, 1000 ભાગ્યા 250. એટલે તમને આ કોલમની રકમો નવી મળશે. અહીંયા P0 છે, આ Q0 મળશે. એ જ રીતે અહીંયા ભાવ અને કુલ ખર્ચ, તો કુલ ખર્ચ ભાગ્યા આપણે કરીએ છીએ ભાવ, 720 ભાગ્યા 120, 600 ભાગ્યા 120, 800 ભાગ્યા 160, 1000 ભાગ્યા 200 અને 1200 ભાગ્યા 300. એ જે નવી કિંમતો મળ્યા પછી તમારે 4 કોલમ તૈયાર કરવા રહે છે. હવે પાસે અને ફિશરનું સૂત્ર એપ્લાય કરીશું. તો અહીંયા આઈપીનું સૂત્ર છે P1Q1 અપોન સિગ્મા P0Q1 ઇન્ટુ 100. તો મને P1Q1 મળે તો 4320 ભાગ્યા 3750 ગુણ્યા 100 ભાગાકાર કરતાં IP 115.2. IF હવે યાદ રાખજો, મેં તમને આગળ કીધું, જ્યારે તમે IL અને IP સાથે ન શોધતા બનાવતા હોય ત્યારે તમારે જો IF શોધવું હોય તો નાનું સૂત્ર મૂકવાનું. પણ જો તમે ખાલી IP શોધો છો અને તમે IL શોધતા નથી તો તમારે IFનું મોટું સૂત્ર મૂકવું પડે. અંડર રૂટમાં સિગ્મા P1Q0 P0Q0 ઇન્ટુ સિગ્મા P1Q1 અપોન સિગ્મા P0Q1 ઇન્ટુ 100. બધી જ કિંમતો આપણે શોધેલી છે. દાખલામાં એપ્લાય કરતાં એનો ભાગાકાર કરીને પછી એનો ગુણાકાર કરતાં એનો અંડર રૂટમાં આવશે 1.1508 ગુણ્યા 1.152 ગુણ્યા 100. બંનેનો ગુણાકાર 1.3257 ગુણ્યા 100. રૂટ કાઢીશું 1.1514 ગુણ્યા 100. IF આવ્યો 115.14. તો અહીં તમારો દાખલો પૂર્ણ થાય છે. એટલે કે IP અને IF બંને આપણે શોધી કાઢ્યા. તમારું 1.3 અહીંયા કમ્પ્લીટ થયું. એટલે કે તમારા જે 5 ગુણના દાખલા આવવાના હતા એ આ 3માંથી કોઈ એક રીતમાં આવશે. હવે વાત કરીએ છીએ આગળ 1.4. પણ 1.4 ચાલુ કરતાં પહેલાં થોડી થિયરી સમજી લઈએ. તો અહીંયા જીવન નિર્વાહ ખર્ચની સૂચકાંકની રચના કરી છે. તો જીવન નિર્વાહ ખર્ચ એટલે શું? તો મેઇન વસ્તુ અહીંયા એ આવે છે કે જીવન નિર્વાહ ખર્ચ એટલે કે જીવન જીવવા માટે જે જરૂરિયાતો, જે ચીજ વસ્તુઓની જરૂર પડે છે એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવામાં આવે છે. તો એમાં કેટલા પોઈન્ટો તમારે ધ્યાનમાં રાખવાના છે? તો એમાં તમારે બેઝિકલી 6 પોઈન્ટો ધ્યાનમાં રાખવાના છે. હેતુ 2. કૌટુંબિક અંદાજપત્ર તપાસ. તો કૌટુંબિક અંદાજપત્રની જે તપાસ છે એમાં કૌટુંબિક એટલે કે જીવન, કૌટુંબ એટલે આપણું જે કુટુંબ છે, તો એમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે છે? તો એમાં તમારું બેઝિકલી 5 વસ્તુની ખાસ જરૂર પડે છે. પહેલું ખોરાક, કપડાં, મકાન, બળતણ, વીજળી અને પરચુરણ. તો આટલી વસ્તુનું એ કૌટુંબિક અંદાજપત્રમાં તપાસમાં જરૂર પડે છે. વસ્તુઓની ભાવ પ્રાપ્તિ. તો જે વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો હોય તે વર્ગના લોકો જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાંથી વસ્તુના છૂટક ભાવ મેળવવામાં આવે છે. તો એ રીતે વસ્તુની ભાવ પ્રાપ્તિ થતી હોય છે. આધાર વર્ષ, જેની આપણે સમજૂતી આગળ જોઈ ચૂક્યા છે. સરેરાશ એટલે અહીંયા જુદી જુદી વસ્તુઓના ભાવ સાપેક્ષ પરથી એક સામાન્ય ભાવ સાપેક્ષ મેળવવાનું જરૂરી છે. આ માટે યોગ્ય સરેરાશનો ઉપયોગ કરવો પડે છે, જેને ભારિત સરેરાશ કહે છે, અથવા ભારિત સરેરાશ એ પ્રચલિત માપ છે. અને ભાર, સૌથી અગત્યનો પ્રશ્ન, ભાર એટલે શું? તો ભાર એટલે શું? તો એ ખાસ ધ્યાનમાં રાખજો. વસ્તુઓનું મહત્ત્વ એક સરખું હોતું નથી. તેથી વસ્તુના મહત્ત્વના પ્રમાણમાં જે આંક નક્કી કરવામાં આવે છે તેને ભાર કહેવામાં આવે છે. ફરી રિપીટ કરું છું, વસ્તુઓના મહત્ત્વના પ્રમાણમાં જે આંક નક્કી કરવામાં આવે છે તેને આપણે ભાર કહે છે. તો ભારમાં 2 રીત છે, એક ગર્ભિત ભાર અને સ્પોર્ટ્સ ભાર. ગર્ભિત ભાર એટલે શું છે? જે ભાર આપણે જાતે પસંદ કરવો પડે છે, જાતે પસંદ કરવામાં આવે એટલે તેટલા મને ભારને ગર્ભિત ભાર કહે છે. આ ભાર સંખ્યામાં દર્શાવી શકાતો ન હોવાથી તેને ગર્ભિત ભાર પણ કહે છે. આ એક પરોક્ષ માપ છે. સ્પોર્ટ્સ ભાર એટલે કે જે ભાર સંખ્યામાં દર્શાવી શકાતો હોય
તેને સ્પોટ્સ ભાર કહે છે. આની પ્રત્યક્ષ રીત છે. તો સ્પોટ્સ ભાર આપવાની 2 રીતો પ્રચલિત છે, જે આપણે શીખવાની છે. પણ મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, હવે જે આપણે કંઈ શીખીશું એમાં નવું કંઈ નહીં આવે, રિવિઝન જ આવશે. 1.4 એટલે 1.3નું રિવિઝન છે, એનાથી વિશેષ કશું અહીંયા આવવાનું નથી. તો કુલ ખર્ચની રીત બરાબર ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચના ટકાવારી ગુણોત્તરને કુલ ખર્ચની રીતથી મળતા સૂચકાંક કહેવાય છે. અહીંયા 2 રીત તમારે શોધવાની છે, કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્રની રીત. હું તમને શોર્ટમાં સમજાવું તો કુલ ખર્ચ એટલે કોનું રિવિઝન થયું, IL અને IPનું. કૌટુંબિક અંદાજપત્રની તપાસ એટલે કોની રિવિઝન થયું, ભારિત સરેરાશ. ભારિત સરેરાશ આપણે 1.3માં જોઈ ચૂક્યા છે. જો તમને 1.3 ક્લિયર હશે તો લગભગ આમાં કોઈ તકલીફ પડશે નહીં, બસ ખાલી નામ અલગ આવે છે, કુલ ખર્ચની રીત. તો કુલ ખર્ચની રીત જ્યારે દાખલામાં પૂછે એટલે તમારે IL અથવા IPનું સૂત્ર મૂકવું પડે. જેવો તમારો દાખલામાં તમને જે આધાર વર્ષ ચાલુ વર્ષનો ઉલ્લેખ કર્યો હોય એ પ્રમાણે તમારે IL કે IPના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. અહીંયા જેમ લાસ્પેરના અથવા પાસેના સૂત્રનો ઉપયોગ થાય છે. I બરોબર સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ઇન્ટુ 100. તો આ સૂત્ર ક્યારે ઉપયોગ કરવાનો, તો જ્યારે દાખલામાં P1Q0 P0Q0ની માહિતી આપી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીશું, જેને IL કહે છે. I બરાબર સિગ્મા P1Q1 અપોન સિગ્મા P0Q1 ઇન્ટુ 100. તો આ ક્યારે ઉપયોગ કરવાનો છે, IP. એટલે કે તમને P1Q1 P0Q0 Q1ની માહિતી આપી હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. એ બેમાંથી કયું સૂત્ર એપ્લાય કરવું એ દાખલા ઉપર ડિપેન્ડ રહેશે, એ તમારા દાખલા ઉપર ડિપેન્ડ રહેશે. જે પ્રમાણની માહિતી આપી હોય એમાં તમારે બેમાંથી એક સૂત્ર મૂકવાનું રહેશે. એટલે કે મેં જે હમણાં વાત કરી કે આગળનું રિવિઝન જ કહેવાય આને. કૌટુંબિક અંદાજપત્રની રીત, આ રીતને ભારિત સરેરાશની રીત પણ કહેવામાં આવે છે. તો અહીંયા સૂત્ર છે I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W, જે પણ આપણે આગળ જોઈ ચૂકેલા છે. તો એમાં તમારે I શોધવું હોય, જો દાખલામાં ડાયરેક્ટ I આપ્યો હોય તો કોઈ પ્રશ્ન આવતો નથી, પણ જો I ડાયરેક્ટ ન આપ્યો હોય તો એના માટે P1 P0 ઇન્ટુ 100 આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. P1 એટલે શું, તો ચાલુ વર્ષનો ભાવ. P0 એટલે શું, તો આધાર વર્ષનો ભાવ. આ બંને દાખલામાં આપ્યું હોય તમે સંજ્ઞા આપીને એને, એટલે કે P1 P0 સંજ્ઞા આપીને તમે આ શોધી શકો છો. W એટલે શું, તો ભાર મહત્વ, એને P0Q0 કહેવાય છે. એટલે કે ભાર આપ્યો હોય અથવા મહત્વ આપ્યું હોય, જો બંને ન આપી હોય તો P0Q0નો ગુણાકાર કરીને તમે W શોધી શકો છો. ઇન શોર્ટમાં W અને I તમને મળી ગયા પછી બંનેનો ગુણાકાર કરીને અને સિગ્મા W એટલે કે ભારનો સરવાળો કરીને તમે દાખલો ગણી શકો છો. આ પણ આપણે આગળ દાખલામાં ચર્ચા કરી ચૂકેલા છે. એટલે મિત્રો મારી દૃષ્ટિએ અહીંયા ચેપ્ટર તમારું પૂર્ણ થઈ જાય છે. બસ હવે જે પણ કંઈ બાકી રહે છે એ બધું જ રિવિઝન બાકી રહે છે. તો આજનો લેક્ચર મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછીના જે લેક્ચરમાં છે 1.4 કમ્પ્લીટ કરીશું, પણ એની પહેલાં આજે સૂત્ર લખાયા એ ખાસ ધ્યાનમાં રાખજો અને સૂત્ર અગત્યના છે, મોઢે કરજો. આજનો લેક્ચર મિત્રો અહીંયા પૂર્ણ થાય છે.